નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે છું રોયલ ગામમાં પ્રેમજીભાઈ નાકરાણીની વાડીમાં. તમે પાછળ જોઈ શકો કેળનો પાક છે અને સારી કેળ દેખાઈ રહી છે. તો આ કેળમાં એમણે શું પ્રોસેસ કરી અને ક્યાં સુધી કરીને ક્યાં નથી કરી અને કઈ દવાનું કેવું રિઝલ્ટ છે એ આપણે પ્રેમજીભાઈને જ પૂછીએ. નમસ્કાર પ્રેમજીભાઈ. નમસ્કાર. આ તમારી કેળમાં જે વચ્ચે હાંધો દેખાય, આ બાજુની કેળ નબળી દેખાય છે. હા, ને આ બાજુ તમારી સારી કેળ દેખાય છે. એટલે કઈ દવા પાઈ થઈ કઈ યાદ છે? નામ તો ભૂલાઈ ગયું. તો હું અનિકેતભાઈને કહીશ કે એ કઈ દવા હતી અને કયો ફાયદો થયો છે. એમણે પાયેલી છે બાગમૂલ બનાના. બરાબર. કેળ માટે અને શેરડી માટે બનાવેલી દવા છે. બરાબર. બાગોલ એગ્રો એન્ડ બાયોટેક્સનું બાગમૂલ બનાના આવે છે. ખાલી કેળ અને શેરડીના પાક માટે જ બનાવેલી છે. બરાબર. માઇકોરાઇઝા કાર્બન સીવીડ અને એનપીકે કન્સોર્ટિયા. બરાબર. આટલી વસ્તુ અંદર આવે છે. અને અરવિંદભાઈ એટલે અન્નદાતા સુખી ભવ તળાજામાં નાની એવી ફાર્મર મિટિંગ 5 જણાની ગોઠવેલી. બરાબર. તો એમાં કંપનીએ 5-7 જણાને ડેમોન્સ્ટ્રેશન આપ્યા હતા દુકાન ઉપરથી જ, કે સ્ટાફ અવેલેબલ નહોતો એટલે સારા ખેડૂતો હોય ને ડેમોન્સ્ટ્રેશન થાય ને એમને માહિતી મળે પ્રોડક્ટની. તો રોયલ આવ્યા છીએ અને આ સાઈડની આમ કેમેરામાં કદાચ વિઝિબલ હોય કે ન હોય, બાકી આ સાઈડની કેળની હાઇટ છે, પાનની જે ખુલ્લા છે, પછી નીચેથી જે તમને ગ્રોથ દેખાય છે થડનો ગ્રોથ છે, અને આ સાઈડમાં એમાં ઘણું બધું વેરિએશન છે. પ્લોટ ઉપર તો એકદમ ચોખ્ખું દેખાય છે. ના દેખાય છે. આ બાજુનો ગ્રોથ ઓછો છે, પાન નાના છે, અને આ સાઈડની જ્યાં તમે જે કંઈ ફંગસનો કે બનાનાનો જે ડોઝ આપેલો છે એમાં પાને બહુ મોટા છે અને ગ્રોથ સારો છે. તો દવાનો ફરક તો દેખાઈ રહ્યો છે. તમને કેવું લાગ્યું પ્રેમજી? એ મહત્વનું છે. જે આ તો અડધો 2 ભાગ જ કરેલા છે આપણે, એટલે રેડી દેખાય છે. તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? બરાબર જ છે. આ દવા એટલે નખાય, ખર્ચો કરી શકાય. અને આ દવા તમે ક્યાંથી લઈ આવ્યા હતા? આપણે તળાજા દુકાન થી. અન્નદાતા રોયલ 5 જણા અમને આપેલી છે. બરાબર. એટલે અત્યારે ટેસ્ટ કરવા પૂછ્યું, ડેમો માટે આપેલી. ડેમો માટે. હવે પછી તમે નક્કી કર્યું કે આગળ કઈ વાપરવી? ચડાવવાની જ રહે. ચડાવવાની તો જ ખ્યાલ આવી જાય ને. પાંદડા મતલબ કાઢી નાખ્યા બરાબર. એનો ખર્ચ છે એ પોસાય એવો છે, વાંધો નથી. બરાબર, કારણ કે ફાયદો થઈ રહ્યો છે. અને પાછી ઓર્ગેનિક દવા છે. કઈ ઝેર તો નથી કે ઝેર હતું? નહીં, ઝેર તો હા. ક્રોપની સાથે જમીનનું સુધારણા તો દેખાય છે ને આપણને સામે. પછી બીજું છે કે જૂના ખાતરો કોઈ પડ્યા હોય અલભ્ય સ્વરૂપમાં હોય તો લભ્ય થઈ જાય. બરાબર. કાર્બન છે, અત્યારે દરેક કંપનીની જરૂરિયાત છે. કાર્બન ખેડૂતોની જરૂરિયાત છે, એટલે વસ્તુ સારી ગણાય. તો ખેડૂત મિત્રો, આ છે જે કંઈ બનાના માટે સ્પેશિયલ કંપનીએ જે દવા બનાવી છે એ પ્રેમજીભાઈએ વાપરી છે. અને પ્રેમજીભાઈના ખુદનો રિવ્યૂ એવો છે કે આ દવા એને ખૂબ સારું રિઝલ્ટ આપીને આવી છે. 2 વિભાગ કરેલા છે. અને 2 વિભાગ કર્યા હતા. એની પાસે ડ્રીપ છે, તો એમાં 2 એક ઝોનમાં આપેલું છે, એક ઝોનમાં નથી આપેલું. તો એ 2 ઝોનનો ડિફરન્સ તમે પણ સામે જોઈ શકો. અને પ્રેમજીભાઈ ખુદે કહી રહ્યા છે, કારણ કે કંપનીવાળા તો હંમેશા કહેતા હોય કે અમારી દવા સારી છે, ખેડૂત કે એ સાચી વાત. બરાબર ને પ્રેમજીભાઈ? બરાબર. તો બીજા ખેડૂતો પણ આ વસ્તુને અપનાવે તો ખોટમાં નહીં જાય, સારા કેળા એ પ્રોડક્શન કરી શકશે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.